કિસાન સન્માનિત નિધિ યોજના શું છે? પીએમ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ. આ યોજના કેવી રીતે અમલમાં આવી છે? પીએમ કિસાન યોજના માટે કોણ કોણ લાભપાત્ર છે? તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આ પીએમ કિસાન સન્માનિત નિધિ યોજના શું છે આપણે તેના વિશે વાત કરવાની છે. જેમાં મિત્રો પીએમ કિસાન સન્માનિત નિધિ યોજના એક એવી યોજના છે જે પાત્ર સીમાંત અને નાના સમાન ખેડૂતને પરિવાર દીઠ વાર્ષિક ₹6,000 રૂપિયાની ન્યૂનતમ આવકની સહાય પ્રદાન કરે છે. પ્રત્યેક 4 મહિને ₹2,000ના 3 હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક ₹6,000ની નાણાકીય સહાય સીધી વિતરણ કરવામાં આવે છે. તો મિત્રો, આ પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય શું છે તેના વિશે આપણે વિગતે માહિતી મેળવીશું. જેમાં મિત્રો ભારતીય કૃષિ ક્ષેત્રમાં મોટાભાગના ખેડૂતો સીમાંત હોય છે અને ઘણીવાર આર્થિક રીતે સમૃદ્ધ હોતા નથી. ખેડૂત સમુદાયો પર ફાઇનાન્શિયલી બોજને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાને અમલમાં મૂકી હતી. આ પહેલાનો હેતુ નાના ખેડૂતો અને તેમના પરિવારને વાર્ષિક ન્યૂનતમ ₹6,000 રૂપિયાની આવક સહાય પ્રદાન કરીને થતી નાણાકીય સમસ્યાને દૂર કરવાનો છે. આ યોજનાના ભાગરૂપે ખેડૂતોને પ્રાપ્ત થયેલા ભંડોળનો ઉપયોગ તેમની નાણાકીય જવાબદારીઓને વધુ અસરકારક રીતે સંચાલિત કરવા માટે કરી શકાય છે. તો મિત્રો, આ યોજના કેવી રીતે અમલમાં આવી છે તેના વિશે આપણે વિગતે માહિતી મેળવીશું. જેમાં વર્ષ 2018માં તેલંગાણા સરકારે તેના રાજ્યના નાના અને સીમાંત ખેડૂતો માટે નાણાકીય સહાય યોજના સાથે આવી હતી. ઋતુબંધ યોજના તરીકે ઓળખાય છે. યોગ્યતા ધરાવતા ખેડૂતોને તેમના કૃષિ પ્રયત્નોને ટેકો આપવા માટે વર્ષમાં 2 વાર ચોક્કસ રકમ વિતરણ કરવામાં આવતી હતી. રાજ્ય સરકારના પ્રયત્નોએ ખેડૂતો અને અન્ય હિસ્સેદારો પાસેથી મોટા સકારાત્મક પ્રતિસાદ મેળવ્યા હતા. આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે તેના વિશે આપણે વિગતે માહિતી મેળવવાની છે. પીએમ કિસાન સન્માનિત નિધિ યોજના હેઠળ લાભાર્થીનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે માપદંડની નીચે મુજબ સૂચિને સંતુષ્ટ કરવાની જરૂરી છે. પહેલા તો તે નાગરિક ભારતીય હોવો જોઈએ. પછી ત્યારે એક માર્જિન અથવા તો નાના સમયના ખેડૂત હોવા જોઈએ. તમારી પાસે 2 હેક્ટરથી વધુ ન હોય તેવી ખેતીલાયક જમીન હોવી આવશ્યક છે.